રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન કૌભાંડનો વધતો જે વિવાદ છે, આ ડિમોલિશનના બિલ મુદ્દે પૂર્વ વિપક્ષના નેતાના કેટલાક આરોપો સામે આવ્યા છે। મનપા કમિશનરની મંજૂરી વગર જ બિલ પાસ ન થાય આ પ્રકારેનો આરોપ તેમણે લગાવ્યો છે। વગર બિલ પાસ અહીંયા આ પ્રકારેનું જે કૌભાંડ સામે આવ્યું છે, વશરામભાઈનું આ સમગ્ર મુદ્દે નિવેદન, જેણે પણ આ કૌભાંડ કર્યું છે તેની સામે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી। કૌભાંડીઓ પાસેથી પૈસા વસૂલવામાં આવે। અધિકારીઓ પદાધિકારીઓ ભગવાનથી ડરે। મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો આભાર કે તેઓ બધું આ બહાર લાવ્યા। જંગલેશ્વર ડિમોલેશનને લઈને જે રીતના બિલને લઈને વિવાદ થયો છે, ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ચાહે તે પાણીનું બિલ હોય, કેમેરાનું બિલ હોય કે નાસ્તાનું બિલ હોય। આપણી સાથે પૂર્વ વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠિયા જોડાયા છે। વશરામભાઈ, તમે પણ મહાનગરપાલિકામાં ઘણા વર્ષોથી અનુભવ ધરાવો છો અને હવે આ કૌભાંડની જે વાત આવી રહી છે, શું આખી હકીકત છે? રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી છેલ્લા ઘણા વર્ષોથી કરોડો રૂપિયાના કૌભાંડ થઈ રહ્યા છે। હું અભિનંદન આપીશ અત્યારના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કે હિંમત કરી અને થોડીક સત્યતા દાખવવાની કોશિશ કરી છે। પ્રેસ મીડિયાનો આભાર માનીશ કે રાજકોટના આવા તત્વોને ખુલ્લા પાડવામાં મદદ કરી છે। જંગલેશ્વર જેમાં ડિમોલેશન કરી 27 લાખ ઉપરનો નાસ્તો, જેમાં કાજુ કતરી, ખજૂર પાક જેવી આઈટમો જમી મેજબાની માનતા હોય એવી રીતે, ભલે ઘરે હોય કે ન હોય, પરંતુ કોર્પોરેશનના ખર્ચે બહુ પાર્ટીઓ કરી। આવા અધિકારીઓને હું એકદમ નિકંદન કરું છું, એનો વિરોધ પણ કરું છું। બિલોની જ્યારે વાત કરતા હોય, 12 લાખ ઉપરનું પાણી, જ્યાં અનેક સંસ્થાઓ ખુલ્લી પાણી પાતી હતી, જમાડતા હતા આ બધી સંસ્થાઓ લોકોને, તો તેમ છતાંય 12.5 લાખ ઉપરનું પાણીનું બિલ। અરે 12.5 નું પાણીના બિલની હું તમને વાત કરું, એ જે બોટલ પાણીની આપી તે બજારમાં 5 રૂપિયામાં મળે છે, અને જે જગ્યાએ બને છે, ઉત્પાદન થાય છે, ત્યાંથી 1.5-2 રૂપિયામાં એક બોટલ આવે છે, એના 8 રૂપિયા લેખે હિસાબ, જે પીધીઓનો 8 લેખે હિસાબ કરી અને 12.5 લાખ રૂપિયા ઉપરનું જો પાણી કોર્પોરેશનના અધિકારીઓ પી જતા હોય તો બહુ શરમજનક બાબત છે। કેવા પગલાં લેવા જોઈએ આવા લોકો સામે? રાજકોટ મહાનગરપાલિકાના જે લોકો આમાં સંડોવાયેલા છે એના ખિસ્સા પરથી આ થવું જોઈએ, એની પાસેથી પૈસા એના પગારમાંથી વાળી લેવા જોઈએ, ઉઘરાવી લેવા જોઈએ, અને એનો હિસાબ પૂર્ણ થાય ત્યાર પછી એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ। તેઓ જ આવનારી પેઢીમાં આવનારા અધિકારીઓ થોડાક બીસે, નહીં બીવે। તમને બીજી એક વાત કરું, મંડપ 6.5 લાખ રૂપિયા ઉપર મંડપનો ખર્ચ। 10-12 માંડવા નાખો તમે, 300 રૂપિયા લેખે એક મંડપનો ચાર્જ થાય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની પાસે એટલા બધા રૂપિયા છે લોકોની પરસેવાની કમાણી ઉડાવવાના કે એમાં 6 લાખ ઉપરનું બિલ હોય તો પણ મંજૂર થઈ જાય, 12 લાખ ઉપરનું પાણીનું બિલ હોય તો મંજૂર થઈ જાય, 27 લાખ ઉપરનું નાસ્તાનું બિલ હોય તો મંજૂર થઈ જાય છે। અને વીવીઆઈપી કોઈ રાજકોટ ને સમગ્ર ગુજરાતનો વીવીઆઈપી વ્યક્તિના દીકરાના લગ્ન હોય, એમાં જેટલા વિડીયો શૂટિંગનો ખર્ચ ન હોય એટલો વિડીયો શૂટિંગનો ખર્ચ રાજકોટ મહાનગરપાલિકાએ કર્યો છે। 3 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ડિમોલેશન પાછળ ખર્ચ કરવા છતાં પણ રાજકોટના લોકો એ હું કે છું બોલતા નથી। એને પણ મને એક પ્રકારનું દુઃખ છે કે રાજકોટના લોકો રડતા હતા, બહેનો રોતી હતી, બહેનો કૂટતી હતી, બનેવીઓ મકાન ગોતતા હતા, ભાણેજડા ભૂખ્યા રખડતા હતા। આવામાં એ લોકોને આવા 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો, અરે એ જગ્યાએ ફ્લેટ બનાવીને આ લોકોને આપ્યા હોત ને 1100 લોકોને તો પણ એટલો ખર્ચ ન થાય। એટલો ખર્ચ કરનાર લોકોને શરમાવવું જોઈએ। ઉપર પણ કોક છે ભગવાન જેવી વસ્તુ, એનાથી ડરવું જોઈએ। જે નથી ડર્યા એને ભગવાન મૂકશે નહીં। વશરામભાઈ, કોન્ટ્રાક્ટર જે કેમેરાનો હતો એની સાથે મેં વાત કરી, એ કે 93 કેમેરામેન રાખ્યા હતા, 2 દિવસ 93 કેમેરામેન। તમને લાગે છે કે આખા જંગલેશ્વરમાં 93 કેમેરાની ખરેખર જરૂર પડી હોય? કોઈ તમને દેખાણું હોય આવું? તમે તો પહેલા તો વિસ્તાર જ એવડો નથી કે જ્યાં એટલા બધા કેમેરામેન, 4 થી 5 કેમેરામેન હોય એટલે આખું કવરેજ થઈ જાય। એ કઈ એવો મોટો વિસ્તાર પણ નથી, તેમ છતાંય બિલ મૂકવા હોય તો ગમે એ કરી શકે છે અને મૂકે છે। અને મૂકવા માટે ક્યાંક ને ક્યાંક કમિશનર પણ જવાબદાર છે। સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરની સિગ્નેચર ત્યાર પછી કોઈ પણ દરખાસ્ત આવતી હોય છે એટલે કમિશનર થ્રુ આવે, એટલે આમાં ક્યાંક કમિશનરનો પણ ઇન્વોલ્વ છે।
ચોક્કસ સ્પષ્ટપણે જે મનપા કમિશનર છે તેની સામે સીધા જ આક્ષેપ અત્યારે વસરામભાઈ છે તે કરી રહ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત.